વડોદરાની વાત કરીએ કે જ્યાં ફાયર વિભાગમાં કૌભાંડ મામલે એસીબી કરી શકે છે તપાસ। સસ્પેન્ડેડ અધિકારીઓની તપાસ માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગી। ફાયર વિભાગ દ્વારા થયેલા ભ્રષ્ટાચાર અંગે એસીબીમાં 2 વખત અરજી દાખલ કરવામાં આવી છે। ત્યારે એસીબીની તપાસ શંકાને લઈને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। સ્કૂટી અને સાઈ સમિતિના ભાવમાં ફેરફાર કેમ છે તે એક સવાલ છે, કારણ કે ફાયર વિભાગના સાધન ખરીદીનું કૌભાંડ સામે આવી રહ્યું હતું। જવાબદાર 3 અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા હતા। તો ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં બજાર ભાવ કરતાં 10 ગણી કિંમત વધારે ચૂકવ્યા બાદ વિવાદ સામે આવ્યો હતો। ફાયર વિભાગે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવના સાધનોની વ્યાપક ખરીદી કરી હતી, પરંતુ બજાર ભાવ કરતાં 8 થી 10 ગણા ભાવે ફાયર વિભાગે સાધનોની ખરીદી થઈ હોવાનું સામે આવ્યું હતું। સંવાદદાતા અંજલિ ફરી એક વખત જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। અંજલિ, જણાવશો કે ફાયર વિભાગ હવે વિવાદમાં આવ્યું છે, કારણ કે 8 થી 10 ગણા વધારે ભાવ ચૂકવીને આ તમામ સાધનો ખરીદાયા છે। બિલકુલ, વડોદરા મહાનગરપાલિકા હસ્તકના આજે ફાયર વિભાગ છે તેઓ દ્વારા 3.17 કરોડના સાધનોની ખરીદી કરવામાં આવી હતી, જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની એન્ટી કરપ્શન બ્યુરોએ તપાસ કરવા માટે સરકાર પાસેથી મંજૂરી માંગી છે। ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગ માટે રૂપિયા 3.90 કરોડના સાધનો ખરીદવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી, જે મંજૂર થયા બાદ 3.17 કરોડના સાધનોની ખરીદી કરવામાં આવી હતી। આ ખરીદીમાં આરોગ્ય વિભાગના મુખ્ય અમલદાર, ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર ઓફિસરની શંકાસ્પદ ભૂમિકાને લઈને તપાસ સમિતિ જ્યારે આ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના જ્યારે આક્ષેપો થયા, ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક કમિટી બનાવવામાં આવી અને તે કમિટી દ્વારા જે તાત્કાલિક નિર્ણય સોંપવામાં આવ્યો તે નિર્ણય અંતર્ગત પ્રાથમિક રીતે આ તમામ 3 અધિકારીઓ છે જેઓને જવાબદાર માનવામાં આવ્યા હતા, તે 3 જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા। ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે પ્રકારની 2 અરજીઓ એન્ટી કરપ્શન બ્યુરોને પણ મળી હતી। આ અરજીના આધારે હવે એન્ટી કરપ્શન બ્યુરોએ રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવી છે, કારણ કે ક્લાસ 1 ઓફિસરની જ્યારે કોઈ પણ પ્રકારની તપાસ કરવાની હોય તો તે ખાતાકીય મંજૂરી મેળવવી જરૂરી રહેતી હોય છે। ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગવામાં આવી છે કે મુખ્ય આરોગ્ય અમલદાર દેવેશ પટેલ, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટી ઓફિસર નૈતિક ભટ્ટની તમામ જે મિલકતો છે અને તેની સાથે સાથે તેઓની આવક છે, આ તમામ બાબતોને લઈને તપાસ કરવા માટેની મંજૂરી આપવામાં આવે તે પ્રકારની માંગણી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી છે। જી અંજલિ, આભાર। તો ચોમાસાને લઈને રાહત અને બચાવ કામગીરીના સાધનોની ખરીદી કરવામાં આવે, પરંતુ આ સાધનોની કિંમત 10 ગણી વધારે ચૂકવાતા અનેક સવાલો પણ ઊભા થયા છે। ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બજાર ભાવ કરતાં 10 ગણી કિંમત શા માટે ચૂકવવામાં આવી તેવા પણ સવાલો ઉઠ્યા છે।